સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. આપણે કેટલા ઇઝીલી કહી દઈએ છીએ ને કે તું મને સમજતો નથી, કે તું મને સમજતી નથી. મોસ્ટ ઓફ ધ કપલ્સમાં આ પ્રોબ્લેમ મેં જોઈ છે. સમજદારી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું છે? સામેવાળાના હિસાબે રહેવું, સામેવાળાની પ્રોબ્લેમને સમજવી કે સામેવાળાને સમજવું. બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે કઈ રીતે વસ્તુઓને સમજો છો, પ્રોબ્લેમ્સને સમજો છો કે માણસને સમજો છો. અન્ડરસ્ટેન્ડિંગનો એક બેસિક મિનિંગ થાય છે કે તમે પોતાને એની જગ્યાએ રાખીને જુઓ. એ બધી જગ્યાએ લાગુ પડે છે. આપણી વાતો કરવામાં, આપણા બિહેવિયર્સમાં, આપણા એક્શન્સમાં, આપણા રિએક્શન્સમાં. એક વખત ક્યારે વિચાર કરીને જુઓ કે જો હું એની જગ્યાએ હોત તો મને કેવું ફીલ થાત. જ્યારે તમે એના ચપ્પલમાં પોતાના પગ નાખશો ત્યારે તમને ખબર પડશે કે શું હાલતમાં કે શું સિચ્યુએશનમાંથી જઈ રહ્યો છે કે જઈ રહી છે. જ્યારે તમને જ ખબર નહીં હશે કે એ વ્યક્તિ કઈ સિચ્યુએશનમાંથી જઈ રહી છે તો તમે એને સમજવાની કોશિશ જ કઈ રીતે કરી શકશો? જ્યાં સુધી તમે પોતાના નજરિયાથી સામેવાળી વ્યક્તિની પ્રોબ્લેમ સમજવાની કોશિશ કરશો ત્યાં સુધી તમને કઈ રીતે ખબર પડશે? તમને પોતે એ વસ્તુ ફીલ કરવી પડશે, મહેસૂસ કરવી પડશે કે તમે જો આવી સિચ્યુએશનમાં હોત યા પછી તમારા સાથે આવું કંઈક થતું હોત તો તમે શું કરે, તમારા બિહેવિયર શું હોત. જો તમે આ સમજી જશો ને તો તમારા ઝઘડા 90% ઓછા થઈ જશે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ 1000% વધી જશે. મને કમેન્ટ કરીને જરૂર બતાવજો તમારો શું વિચાર છે.